ડબકા, રસિયા ડબકા. દાડમના દાણા એ ઉપરથી આપણે શણગાર કરી દેશું. આ ઝીણી સેવ છે, ઝીણી અથવા નાખો અથવા જાડી નાખો. ઉપરથી દાડમ અને સેવનો શણગાર કરીને અને ચમચીથી ખાવાનું છે. અને ઉપરથી આવી ગઈ છે કોથમીર. મસ્ત મજાના રસિયા ડબકા બની ગયા છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. આજે વરી પાછી ઘરની રસોઈમાં આપના બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણા બનાવવાના જઈ રહ્યા છે જે વિસરાઈ ગયેલી વાનગી છે, જે દાદી વખતની જે બધી રેસીપીઓ હોય છે જૂની જૂની, એ આજે મારા મમ્મી કંઈક નવી રેસીપી લઈને આવ્યા છે. હવે આપણે તો નામ જ પણ પહેલી વાર સાંભળ્યું છે ને આજથી લગભગ 2 વર્ષ પહેલાં પણ મારી અને કમલેશભાઈની ચેનલ જે કમલેશ મોદિયા ફૂડી, એમાં આપણે આ વિડીયો મૂકેલો હતો. અને આજે બનાવવાની છે જે વધેલી જે ખીચડી હોય ને બપોરની, આપણે હે ને બપોરની જે આપણે વધેલી ખીચડી હોય છે એના આજે બનાવવાના છે રસિયા ડબકા. રસિયા ડબકા એ આજે બનાવવાના છે. નામ પણ યુનિક છે. તો આજે એમાં કેટલી વસ્તુ જોશે અને કઈ વસ્તુ લેવાની છે બધી માહિતી મારા મમ્મી આજે આપવાના છે. તો આપણે જોતા રહો અને તમે પણ રસિયા ડબકા બનાવી નાખજો. તો જોતા રહો અને મોજ કરતા રહો. જય માતાજી. મિત્રો, આ છે આપણી જે વધેલી બપોરની જે ખીચડી હોય છે, એ આપણે જે કદાચ વધેલી હોય તો એને આપણે આવી રીતના યુઝ કરવાનો છે. પહેલાં ખીચડી લઈ લેવાની છે અને એની ઉપર આવશે આપણા બધા મસાલા. હળદર ઉપરથી આવશે હળદર, પછી ધાણા જીરું, મરચું, પછી હિંગ, થોડી કમથી હિંગ અને મીઠું, અડધી ચમચી મીઠું. પછી લેવાનો છે આપણે ઘઉંનો લોટ, અડધી વાટકી. આને આ નામ કોને પાડ્યું આવું રસિયા ડબકા? રસિયા ડબકા મારા દાદીએ પાડ્યું. એટલે આ પેલા બનતી આવી રેસીપી? હા, પેલા બનતી. આ ચૂનવાની છે, ચૂનવાની રેસીપી ચૂનવાની. ઓકે. પછી ચણા લોટ અડધી વાટકી નાખવાનો. આપણે ઘઉંનો લોટ નાખી દીધો છે અને હવે નાખવાનું છે ચણાનો લોટ, એ પણ અડધી વાટકી. હા. પછી મગફળીના દાણા એડ કરવાના છે. મિત્રો, આવી જૂની રેસીપી કોને ગમે છે કોમેન્ટ જરૂરથી કરજો. લીલા મરચા નાખવાના છે, લીલા મરચા. અને કોને આ વસ્તુ આવી રીતે બનાવીને ખાધી છે એ પણ કોમેન્ટ કરીને જણાવજો. ડુંગળી નાખવાની છે, સૂકી ડુંગળી છે, એ પણ અડધી વાટકી આપણે નાખી દીધી છે. પછી લસણની જે કટકી કરેલી છે ઝીણી એ આની અંદર એડ કરવાની. એ છે ખાંડેલું મરચું, લસણવાળું ખાંડેલું મરચું. ખાંડેલું મરચું નાખ્યા બાદ હવે આને કરી નાખવાનું છે મિક્સ. આવી રીતના લોટની જેમ આપણે બાંધી નાખવાનું છે. એટલે મમ્મી, આ વસ્તુ જે આ છે કેની સાથે ખાવાની હોય? કઢી બનાવવાની છે. કઢી? એટલે આ કઢી વાળા બનશે? હા, કઢી વાળા બનશે. રસિયા ડબકા. એટલે ચા સાથે ખાવાના હોય કે કઢી સાથે બનશે? કઢી સાથે બનશે. ચમચીથી ખાવાના ને? ચમચી વડે ખાવાના. ઓકે ભાઈ, રસિયા ડબકા. કોને નામ પણ પહેલી વાર સાંભળેલું છે અને કોને પણ આ રેસીપી એ ફર્સ્ટ ટાઈમ જોઈ છે, અને જે લોકો ઘરે બનાવતા હોય અને બનાવીને ખાધું હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા નવા વિડીયો આપણા નવા જોતા રહેજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક પણ કરતા રહેજો. તો જોતા રહો આગળ. હજી ઘણી બધી વસ્તુ આની અંદર એડ કરવાની બાકી છે. આપણો જે ખીચડીનો લોટો બાંધાઈ ગયો છે અને હવે બનાવવાનું છે કઢી. બોઘેડાની અંદર આપણે છાશ લઈ લીધી છે. હવે આની અંદર શું પડશે? પાણી નાખી. આ પાણી ઉપરથી પહેલા આપણે એડ કરી દઈએ. હાલો, પાણી આવી. ખાટી છાશ લેવાની કે ખાટી છાશનો ઉપયોગ કરવાનો છે મિત્રો આની અંદર. અને હવે આની ઉપર પડશે આપણું જે પહેલા તો મરચું એડ કરવાનું છે. પછી નાખવાની છે હળદર,
અડધી ચમચી સ્વાદ અનુસાર નમક નાખી દેવાનું છે અને ધાણા જીરું 1 ચમચી. આટલી વસ્તુ ઉભા રહેજો. 3-4 મસાલા નાખીને હવે નાખવાનું છે આપણે ટમેટા. ટમેટા 1 વાટકી જેટલા આપણે ટમેટા જે કટિંગ કરેલા હતા એ પણ એડ કરી દેવાના છે. પછી નાખવાનો છે આપણો મીઠો લીમડો. આ જો આ મીઠો લીમડો છે એને પણ આપણે છાશની અંદર એડ કરી દેવાનો છે. પાછી લસણની કળી. ને લસણની કળીઓ જે થોડીક વધી હતી આપણે એ આની અંદર આપણે એડ કરી દઈશું. ને કઢીની જે તૈયારી અત્યારે થઈ રહી છે અને લીલા મરચાં જે કટિંગ આપણે વધ્યું હતું થોડુંક એ પણ આની અંદર એડ કરશું. ને ખાંડેલું જે મરચું છે એ પણ થોડુંક આપણે હતું એ પણ આની અંદર આપણે એડ કરી નાખશું. ચણાનો લોટ એ કેટલો નાખવાનો? 2 ચમચી ચણાનો લોટ જે કઢીની અંદર આપણે જે છાશની અંદર એડ કરવાનો છે ને ઉપરથી નાખવાની છે ધાણાભાજી. 1 ચમચી ધાણાભાજી. ઝેરી નાખવાનું. હા શેરીને તો વઘાર કરી નાખવાનો. આવી રીતના મિક્સ કરી લેવાનું છે. હવે આનો વઘાર થશે કઢીનો. એટલે કઢીનું જે આ બધું સામાન બધો થઈ ગયો તૈયાર. હવે વઘાર થશે વઘાર ને? કરીને પછી ડબકા નાખવાના છે. વઘાર કરીને પછી ડબકા નાખવાના. હા ઓકે ચલો કઢીની ભાઈ તૈયારી પણ થઈ ગઈ છે. હવે થશે વઘાર. મિત્રો આપણે જે ખીચડી હતી એ ખીચડીને આપણે આવી રીતના ગોરીંડા કરી નાખવાના છે. ગોળ ગોળ આવી રીતના બનાવીને તૈયાર કરવાના છે. પછી આને કરવાની છે આપણે કઢીની અંદર ડીપ કરવાના છે. તો જોતા રહો અને મોજ કરતા રહો મિત્રો. અને આવી રેસીપી બનાવી નાખજો ઘરે. મસ્ત મજાની રશિયા ડબકા. રશિયા ડબકા. મિત્રો આપણે લઈ લીધું છે તપેલીની ઉપર આવી ગયું છે તેલ. હવે આપણે કરશું કઢીનો વઘાર. જો આવી રીતના આપણે જે કઢી લઈ લીધી છે મસાલા પણ આવી ગયા છે અને હવે નાખશું આપણે તેલ આવી ગયું છે. હવે તજ, લવિંગ, તમાલપત્ર ને તીખા અને તીખા. ઓકે એ પેલા આપણે આની અંદર એડ કરી નાખશું. પછી આપણે નાખશું અડધી ચમચી જેટલું રાઈ એડ કરી છે. પછી નાખશું જીરું. પછી ઉપરથી આવશે હિંગ. હવે આપણે જે કઢી જે કમ્પ્લીટ કરી હતી છાશમાં જે બધા મસાલા એડ કરી નાખ્યા હતા હવે આપણે તપેલીની અંદર એડ કરશું. સુગંધ આવે છે. છાશની અંદર આપણે જે બધા મસાલા એડ કર્યા છે થોડા થોડા આપણે એડ કરશું. આપણી આ કઢી તૈયાર ને? બીજા કઈ એની અંદર મસાલા નહીં પડે? ના હવે નહીં પડે. ઉકળવા દેવાની પછી ડબકા નાખવાના અને ફૂલ ઉકાળવાની છે ને પછી જે આપણે ખીચડીના જે ડબકા કર્યા હતા તે આની અંદર એડ કરવાના છે. થોડી ખાંડ નાખો. થોડી ઉપરથી આપણે ખટ્ટ મીઠું થાય એટલે ખાંડ. થોડી ખાંડ આપણે ઉમેરી અને ફૂલ ઉકાળવા દેવાની છે આ કઢીને. મિત્રો આપણી જે આ કઢી કરી હતી કઢી ઉકળી ગઈ છે ફૂલ. અને જે આપણે જે આ ખીચડીનો જે ગોળ રાઉન્ડ શેપ આપ્યો છે એ હવે આની અંદર આપણે એડ કરવાનો છે. જુઓ આવી રીતના નાખી દેવાના ડીપ કરીને. હા આ ડબકા કરે ને એટલે ડબકા. ખીચડીના જે આપણે ગોરીંડા જે કર્યા હતા એ હવે એક પછી એક નાખી દેવાના. અને કેટલી વાર ઉકાળવાનું? પછી 4-5 મિનિટ 5-1 મિનિટ સુધી એને ઉકાળવાનું છે. ને પછી આપણી આ રેસીપી તૈયાર. ઓકે મિત્રો આપણા બની ગયા છે રશિયા ડબકા. અને ડીશમાં પણ સરસ મજાનું જે થાળી પીરસાઈ ગઈ છે આપણી. અને ઉપરથી હવે શું શણગાર કરવાનો છે આપણે? દાડમના દાણા એ ઉપરથી આપણે શણગાર કરી દઈશું. અને મિત્રો આવી રીતના જે આ રેસીપી આજે બની છે રશિયા ડબકા ને આવી રીતના ખાવાનું હોય છે. ને ઉપરથી નાખવાની છે સેવ. આ ઝીણી સેવ છે. ઝીણી અથવા નાખો અથવા જાડી નાખો. ઉપરથી દાડમ અને સેવનો શણગાર કરીને અને ચમચીથી ખાવાનું છે. ને ઉપરથી આવી ગઈ છે કોથમીર. મસ્ત મજાના રશિયા ડબકા બની ગયા છે. તો તમે પણ મિત્રો બનાવી નાખજો અને આવી રીતે ફૂડનો એન્જોય કરજો. મિત્રો મસ્ત મજાની ડીશ આપણી થઈ ગઈ છે રશિયા ડબકા. જુઓ અને મસ્ત મજાનો શણગાર કરી નાખ્યો છે. દાડમના દાણા નાખી દીધા છે. ઉપરથી સેવ આવી ગઈ છે. ઉપરથી આવી ગઈ છે કોથમીર.
તો હવે આનું આપણે ટેસ્ટિંગ કરીએ. જુઓ નજીક આવો. જો આવી રીતના આ ખીચડી આપણી જે હતી, જે વધેલી ખીચડી હોય, આવી રીતના મસ્ત મજાનું તમે જે વાનગી બનાવ્યો ઘરે એને મોજ કરો. જો આ છે કઢી સાથે ડબકા, જે આપણે ખીચડીના જે વધેલી ખીચડીના જે ગોળ રાઉન્ડ કરીને શેપ આપ્યો હતો અને બધા મસાલા એડ કરીને નાખ્યા હતા. અને હવે ટેસ્ટિંગ કરીએ આપણે. કઢી આપણે ખટી મીઠી રાખી છે, ખાંડ પણ ઉપરથી એડ કરી છે. જેને ખાટું ખાવાના શોખીન હોય તો તમે ખાંડ નહીં નાખતા, એટલે તમને આની જે મજા છે આખી અનેરી જ આવશે. તો મિત્રો આવી અવનવી રેસીપી તમે બનાવી નાખજો ઘરે અને મિત્રો સાથે પણ શેર કરતા રહેજો. અને આ વિડીયો બને એટલે બધાને બીજા લોકોને પણ ફોરવર્ડ કરતા રહેજો. અને આવી અવનવી ચટપટી રેસીપી જોવાનું ભૂલતા નહીં. અને બાજુમાં આપેલું સબસ્ક્રાઈબ બટન છે એને પણ પ્રેસ કરી નાખજો, લાઈક કરી નાખજો અને બને એટલો બધાને શેર કરજો. તો આવી રેસીપી જોવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે ઉતરાઈ ગયો. બાય બાય.